વિદ્યાર્થીઓ, આજના ટોપિક આપણો 7મા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે ટ્રાન્સફોર્મર. વિદ્યાર્થીઓ, તમે ઘરેથી આજુબાજુ જાઓ કશે પણ ફરવા માટે કે કામ, તો તમે ટ્રાન્સફોર્મર તો જોયું જ હશે. એ ટ્રાન્સફોર્મરનું કાર્ય શું? તો ટ્રાન્સફોર્મર માં ઇનપુટમાં લગાડેલો જે એસી વોલ્ટેજ છે, જેને કારણે જો આઉટપુટમાં વોલ્ટેજ ઘટી ગયેલો છે તો તે વધારી આપશે, અને આઉટપુટમાં વોલ્ટેજ વધી ગયેલો છે તો તે ઘટાડી આપવાનું કામ, એ ઉપકરણનું કામ એ ટ્રાન્સફોર્મરનું છે. એટલે જે કામ કરી આપે એ ઉપકરણ છે ટ્રાન્સફોર્મર. વિદ્યાર્થીઓ, જે ટ્રાન્સફોર્મર છે એ બે પ્રકારના છે: સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. જે ટ્રાન્સફોર્મરમાં આ ઇનપુટ કહેવાશે અને આઉટપુટ કહેવાશે સેકન્ડરી કોઇલ. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એટલે શું? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એટલે એવું ટ્રાન્સફોર્મર કે જેના આઉટપુટમાં વોલ્ટેજ વધારી શકાય. જે ટ્રાન્સફોર્મર આઉટપુટ વોલ્ટેજ વધારી શકાય એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, અને એવો ટ્રાન્સફોર્મર જેમાં આઉટપુટમાં વોલ્ટેજ ઘટાડી શકાય એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. તો આ જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મર નો સિદ્ધાંત શું? તો એનો સિદ્ધાંત એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ ના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. હવે આ જે ટ્રાન્સફોર્મર છે એની રચના, દેખાવ કેવો હોય, તો આપણે આકૃતિમાં દર્શાવી દીધું છે કે એક નરમ લોખંડનો આ ગર્ભ છે. એ નરમ લોખંડનો ગર્ભ કાં તો ચોરસ હશે કાં તો લંબચોરસ આકારનો હશે, અને એના ઉપર બે બાજુ તાંબાના તારનું પૂંછડું વીંટાળેલું છે. એક તરફના તાંબાના તારનું પૂંછડું જે વીંટાળેલું છે એમાં એક તરફનાને નામ આપવું પ્રાઇમરી કોઇલ અથવા તો પ્રાથમિક પૂંછડું, જેને P વડે દર્શાવાય છે. પ્રાથમિક પૂંછડું એટલે કે પ્રાઇમરી કોઇલ માં આપણે ઇનપુટનો જોડાણ કરીએ છીએ, અને અહીંયા ઇનપુટમાં ઓલ્ટરનેટિંગ કરંટ જોઈન્ટ કરેલો. સામે બીજું જે તાંબાના તારનું પૂંછડું છે એ પૂંછડાને સેકન્ડરી કોઇલ અથવા તો ગૌણ પૂંછડું કહેવાય છે, જેને S વડે દર્શાવાય છે. તો આ જે સેકન્ડરી કોઇલમાં અહીં આપણને આઉટપુટ મળશે. તો આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં કીધું છે જો આઉટપુટ વોલ્ટેજ વધુ મળે અથવા તો આઉટપુટ વોલ્ટેજ વધારી શકાય એવા ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેશું. અને એવો ટ્રાન્સફોર્મર કે જેના આઉટપુટમાં વોલ્ટેજનું મૂલ્ય ઓછું કરી શકાય અથવા તો ઓછું મળે એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય છે. હવે આ જે પ્રાથમિક પૂંછડું છે એ પ્રાથમિક પૂંછડાના આટાની સંખ્યા ધારો કે n
પ્રાઇમરીનો સિમ્બોલ છે અને એની સામે આ જે કોણ ગૂંચળું છે એના આંટાની સંખ્યા n s છે। હવે આપણે જાણીએ છીએ કે ઇનપુટમાં એટલે કે પ્રાથમિક ગૂંચળામાં જો વિદ્યુત પ્રવાહ વહેશે તો તેના લીધે વિદ્યુતીય ફ્લક્સ ઉત્પન્ન થશે। વિદ્યુતીય ફ્લક્સ ઉત્પન્ન થતા આપણને EMF એ પ્રેરિત થશે। બરાબર। જો આપણે પ્રાથમિક ગૂંચળામાં પ્રાઇમરીમાં અહીં આપણે આ ઓલ્ટરનેટિંગ કરંટ જોઈન્ટ કરીએ છીએ જેનાથી એમાં I જેટલો વિદ્યુત પ્રવાહ વહેશે અને I જેટલો વિદ્યુત પ્રવાહ વહેશે તો વિદ્યુતીય ફ્લક્સ A * B જેમાં B એ ચુંબકીય ક્ષેત્ર એ કોઈ પણ આકાર હોય એ પ્રવાહના સમપ્રમાણમાં જ છે એટલે પ્રવાહ વધતા કે ઘટતા ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થવાથી આ સૂત્રને આધારે ફ્લક્સમાં ફેરફાર થવાથી EMF માં પણ ફેરફાર થશે પણ આનો પૂરેપૂરો આધાર એ આંટાની સંખ્યા ઉપર રહેલો છે। તો હું એવું કહી શકું કે આ જે પ્રાથમિક ગૂંચળું છે પ્રાથમિક ગૂંચળા નું EMF P is equal to minus NP d∅dt બરાબર। EMF નું સૂત્ર લખ્યું છે અને આ જે કોણ ગૂંચળું છે કોણ ગૂંચળાનું EMF જેનું સૂત્ર શું આપે EMF સેકન્ડરી is equal to minus n of secondary d∅dt તો આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2 તો હું સમીકરણ નંબર 2 ભાગ્યા 1 કરતા તો EMF સેકન્ડરી છેદમાં EMF પ્રાઇમરી is equal to n secondary છેદમાં n primary આવશે બરાબર અને d∅ dt અને માઈનસ તો ઉડી જવાનો ભાગાકાર કરતા વિદ્યાર્થીઓ હવે ખાસ ધ્યાન રાખજો n of s એટલે કોણ ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા અને n of p કોણ પ્રાથમિક ગૂંચળાના આંટાની સંખ્યા ના ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન રેશિયો કહેવાય છે જેને આપણે અહીં સ્મોલ r વડે દર્શાવાય ઘણી જગ્યાએ એને લેમ્બડા વડે પણ દર્શાવેલો છે તો r એ કોણ છે એ છે ટ્રાન્સફોર્મેશન રેશિયો બરાબર હવે આને આધારે જો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની વાત કરું હા એ પહેલા હું એક આદર્શ સ્થિતિ વિચારું છું તો ધારો કે આ જે ટ્રાન્સફોર્મર છે એ એની આદર્શ સ્થિતિ આગળ
પણ આપણે V ની જગ્યાએ અહીંયા EMF લીધું છે એટલે EMF પ્રાઇમરી I પ્રાઇમરી બરાબર EMF સેકન્ડરી I સેકન્ડરી. હવે આપણે આ સમીકરણ નંબર 3 ને આધારે EMF સેકન્ડરીના છેદમાં EMF પ્રાઇમરી લાવવાનું છે. EMF સેકન્ડરીના છેદમાં પ્રાઇમરી, તો આ બાજુ પ્રવાહ પ્રાઇમરીના છેદમાં પ્રવાહ સેકન્ડરી થશે, જેને સમીકરણ નંબર 4. તો હવે સમીકરણ નંબર 3 અને 4 પરથી તો EMF સેકન્ડરી છેદમાં EMF પ્રાઇમરી n સેકન્ડરી છેદમાં n પ્રાઇમરી બરાબર I પ્રાઇમરી છેદમાં I સેકન્ડરી બરાબર આ એટલે કોણ ટ્રાન્સફોર્મેશન રેશિયો. તો હવે જો R ની વેલ્યુ 1 કરતા વધારે હશે, R ની વેલ્યુ કેટલી 1 કરતા વધારે, એટલે હું આ R ની સાથે NS/NP ને સરખાવું તો R ની કિંમત 1 ક્યારે થાય? જો NS ની વેલ્યુ એ NP કરતા વધારે હશે તો NS એટલે કોણ? સેકન્ડરી કોઇલના આટાની સંખ્યા. જો સેકન્ડરી કોઇલના આટાની સંખ્યા એ પ્રાઇમરી કોઇલના આટાની સંખ્યા કરતા આની વધારે હશે તો એને કેવો ટ્રાન્સફોર્મર કહેવાશે? એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાશે. અને સાથે સાથે સેકન્ડરી નો EMF પણ વધારે હશે અને પ્રાઇમરી નો EMF ઓછો હશે, પણ પ્રવાહ પ્રાઇમરી નો વધારે જ્યારે સેકન્ડરી નો ઓછો. તો યાદ રાખજો R ની વેલ્યુ 1 કરતા વધુ આવે તો એને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તરીકે લેવાય છે. અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરીના આટાની સંખ્યા વધારે, એનું EMF ની વધારે, પણ પ્રવાહ પ્રાઇમરીનો વધારે. આ રીઝનથી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આ જે પ્રાઇમરીનો જે તાર હોય છે એ તાર જાડો હોય છે, જ્યારે સેકન્ડરી ગૂંચળાનો તાર એ પાતળો હોય છે. આ ખાસ કાળજી રાખજો. અને જો R ની કિંમત 1 કરતા ઓછી આવે તો ત્યારે NS અને NP માં કોની વેલ્યુ વધારે હોય તો R ની મૂલ્ય ઓછું થાય. સ્વાભાવિક છે કે NP નું મૂલ્ય વધારે હોય તો જ જવાબ 1 કરતા ઓછો મળે. તો અહીં NS અને NP માં પ્રાઇમરીના આટાની સંખ્યા વધારે, તે જ રીતે EMF પણ પ્રાઇમરીનો વધારે, પણ પ્રવાહ સેકન્ડરીનો વધારે હશે. તો આવો જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે લેવાય છે. તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં શું આવે છે? તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આ જે પ્રાઇમરી છે એ પ્રાઇમરીમાં આટાની સંખ્યા વધારે છે, તમે આકૃતિમાં જોઈ શકો છો, અને આટાની સંખ્યા વધારે તેથી તેનો EMF વધારે, પણ પ્રવાહ સેકન્ડરીનો વધારે છે. તો આ કિસ્સામાં શું હશે? તો આ કિસ્સામાં પ્રાઇમરીનો જે તાર છે ગૂંચળું એ તાર એ પાતળું છે, જ્યારે સેકન્ડરીનો તાર છે એ જાડો છે. મતલબ તમે એવું એક તાર જાણી શકો કે જેના આટાની સંખ્યા ઓછી, સ્ટેપ અપ ની વાત કરું છું અત્યારે,
જેના આંટાની સંખ્યા ઓછી હોય તે તાર જાડો અને જેમાં આંટાની સંખ્યા વધુ હોય એ તાર પાતળો લેવો. અહીંયા મળે છે કે પ્રાઇમરીમાં આંટાની સંખ્યા વધારે એટલે એ તાર પાતળો છે અને સેકન્ડરીમાં આંટાની સંખ્યા ઓછી માટે તે તાર જાડો છે. તો આ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફર બંને આધારે આ જે રીઝન છે કે આપણે જોયું છે. વિદ્યાર્થીઓ એક બીજો અગત્યનો મુદ્દો છે કે આ જે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરનો જે આકાર છે એ કાં તો I પ્રકારનો અથવા તો E આકારનો દેખાય છે. આપણી બુકમાં જો હું એના સિમ્બોલ દર્શાવું તો એનો જે આકૃતિ એક એનો સિમ્બોલ પહેલાની વાત કરું તો આનો જે સિમ્બોલ છે એ કંઈક આવી રીતના દર્શાવેલો છે. આ સ્થિતિનો છે અને એનો જે આકાર છે આ ગર્ભ અને એમાં જે આ પ્રાઇમરી જે છેડો છે અને આ સેકન્ડરી છેડો આ જે આકાર છે એક આ પ્રકારનો છે. તો આવી રીતના આપણે આ ટ્રાન્સફોર્મર વિશે જોયું છે. વિદ્યાર્થીઓ આ ટ્રાન્સફોર્મર થિયરી 2017 માં 4 માર્કમાં પૂછાયેલી છે. ઇમ્પોર્ટન્ટ છે. એ પહેલા પણ 2013 માં પૂછાઈ હતી પણ 2013 માં 2 માર્કમાં પૂછાઈ હતી. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એટલે શું સમજાવતું બરાબર. પણ 2017 માં 4 માર્કમાં આખી થિયરી પૂછવામાં આવી હતી. એટલે તમારા માટે પાવરની થિયરી અને આ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની થિયરી આ બે થિયરી એ 4 માર્ક માટે તમારા 2020-21 ના વર્ષમાં પૂછી શકાય એ પ્રકારની બોર્ડની આ થિયરીઓ છે. એટલે આ થિયરીઓને એકદમ ધ્યાનથી જોવી.